નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે સીધી જ રસોડાની એક એવી વસ્તુ પર વાત કરવાની છે જે દેખાવમાં સાવ સામાન્ય છે પણ ખરેખર તો એ એક પાવરહાઉસ છે. કાળા ચણા. હા, જેને આપણે દેશી ચણા પણ કહીએ છીએ. આપણે મોટાભાગે તેને માત્ર એક સામાન્ય કઠોળ જ સમજીએ છીએ, પણ આયુર્વેદ પ્રમાણે તેમાં એક અદ્ભુત રાસાયણિક ઔષધીય શક્તિ છુપાયેલી છે. આજે આપણે એ જ સમજવાનું છે કે કેવી રીતે આ દેશી ચણા આપણા શરીર માટે કોઈ જાદુઈ સંજીવનીથી કમ નથી. જરા વિચારો, શું આપણે આપણી આખી જિંદગી દવાખાનાના ચક્કર કાપવામાં અને લાંબા લચક બિલો ભરવામાં જ કાઢવી છે? કે પછી આપણા પોતાના ઘરના ખોરાકમાં રહેલી પ્રાચીન તાકાતને વાપરવી છે? સાચું કહું તો, જો આપણે સાચા સમયે આપણા રસોડામાં રહેલા ખોરાકની વાસ્તવિક શક્તિને નહીં ઓળખીએ ને, તો જિંદગીનો મોટો ભાગ બસ આ નાની મોટી બીમારીઓ પછાડવામાં જતો રહેશે. દેશી ચણા એક એવો જ જબરદસ્ત ખોરાક છે જે આપણને હોસ્પિટલની નિર્ભરતામાંથી મુક્ત કરી શકે છે. તમે પેલી જૂની પારંપરિક કહેવત તો સાંભળી જ હશે, જો ખાય ચના વો રહે તના. એટલે કે જે નિયમિતપણે ચણા ખાય છે તે હંમેશા શારીરિક રીતે મજબૂત જ રહે છે. અરે, તમને ખબર છે, ઘોડાઓને પણ તેમની અખૂટ શક્તિ અને સ્નાયુઓની મજબૂતી માટે આ જ કાળા ચણા ખવડાવવામાં આવે છે. આ કોઈ અમસ્તી કહેવત નથી, પણ સદીઓથી ચાલ્યું આવતું આયુર્વેદનું ઊંડું ડહાપણ છે. તો ચાલો હવે આ જ્ઞાન પાછળના વિજ્ઞાનને થોડું ડિટેલમાં સમજીએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, મેટાબોલિક સંતુલન. એટલે કે વજન, સુગર અને આપણી ભૂખને કેવી રીતે કંટ્રોલ કરવી. અહીં બે વૈજ્ઞાનિક શબ્દો સમજવા બહુ જ જરૂરી છે. બહુ સિમ્પલ ભાષામાં કહું તો પહેલું છે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ. મતલબ કે જ્યારે આપણે ચણા ખાઈએ છીએ ત્યારે તેમાંથી એનર્જી એકદમ ધીમે ધીમે અને સતત છૂટી પડે છે, એટલે લોહીમાં શુગરનું લેવલ અચાનક શૂટઅપ નથી થતું. અને બીજો શબ્દ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એટલે કે જ્યારે આપણા શરીરના કોષો ઇન્સ્યુલિનને રિસ્પોન્ડ કરવાનું જ બંધ કરી દે. ડાયાબિટીસ અને પીસીઓએસમાં આ જ તો થાય છે. અને દેશી ચણા આ બંને સમસ્યાઓ માટે એકદમ આશીર્વાદરૂપ છે, કારણ કે તે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને તોડવાનું કામ કરે છે. તો હવે સવાલ એ થાય કે આનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો? જો, અહીં બે અલગ અલગ મેટાબોલિક પ્રોટોકોલ્સ છે. જો તમારે વજન ઘટાડવું છે પણ શરીરમાં જરાય નબળાઈ નથી જોઈતી, તો દિવસમાં 1 કે 2 વાર બસ 1-2 મુઠ્ઠી શેકેલા ચણા ખાઓ. આમાં રહેલું પ્રોટીન અને ફાઇબર લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખશે. પણ જો તમને વારંવાર અતિશય ભૂખ લાગવાની ફરિયાદ હોય ને, તો રાત્રે 1 મુઠ્ઠી ચણા પલાળી રાખો અને સવારે એ ચણાનું પાણી પી જાઓ. માત્ર 10થી 15 દિવસમાં જ તમને ભૂખમાં સ્પષ્ટ ઘટાડો દેખાશે. જરૂર પડે તો દહીંની મલાઈ પણ સાથે લઈ શકાય. છે ને એકદમ સચોટ આયુર્વેદિક પ્રયોગ? હવે આવીએ આપણા બીજા વિભાગ પર, હોર્મોનલ સંતુલન અને શારીરિક ઊર્જા. તમને જાણીને નવાઈ લાગશે કે ચણાને તમે કેવી રીતે તૈયાર કરો છો, એનાથી તેના ઔષધીય ગુણો સંપૂર્ણપણે બદલાઈ જાય છે. એક તરફ શેકેલા ચણા તમારા સ્નાયુઓને પ્રચંડ શક્તિ આપે છે અને સ્ત્રીઓમાં લ્યુકોરિયા જેવી સમસ્યામાં રાહત આપે છે. જ્યારે બીજી તરફ એ જ ચણાને જો રાતે પલાળીને ખાવામાં આવે તો તે હાડકાને મજબૂત કરે છે, લો બીપીમાંથી ફટાફટ રિકવરી લાવે છે અને પુરુષોમાં શારીરિક ઊર્જા વધારે છે. એટલે કે ચણા શેકેલા છે કે પલાળેલા તે નક્કી કરશે કે તે શરીરના કયા ભાગ પર કામ કરશે. ખાસ કરીને સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે આ આયુર્વેદિક ફોર્મ્યુલા કોઈ જાદુથી કમ નથી. જે મહિલાઓને લ્યુકોરિયા એટલે કે સફેદ પાણીની સમસ્યા રહેતી હોય, તેમણે શેકેલા ચણાના પાવડરમાં સમાન માત્રામાં ધાગાવાળી સાકર એટલે કે મિશ્રી અથવા દેશી ઘી મેળવીને દિવસમાં 2 વાર 2-2 ચમચી લેવું. નબળાઈ ગાયબ થઈ જશે. પરંતુ અહીં એક નાનકડો ટ્વિસ્ટ છે. જો પીરિયડ્સ દરમિયાન હેવી બ્લીડિંગની સમસ્યા હોય તો ઘીની જગ્યાએ માત્ર ઠંડા પાણી સાથે આ શેકેલા ચણાનો પ્રયોગ કરવાનો છે. ચણામાં રહેલું મેગ્નેશિયમ મહિલાઓના હોર્મોનલ ઇમ્બેલેન્સને સીધું જ ટાર્ગેટ કરે છે. અને જે યુવાનોને શારીરિક ક્ષમતાની કમી અથવા નબળાઈઓ ફીલ થતી હોય, તેમના માટે શક્તિ પુનઃપ્રાપ્ત કરવાનો આ 3 સ્ટેપનો પાવરફુલ પ્રોટોકોલ છે. સ્ટેપ 1, 1 મુઠ્ઠી ચણા અને 6 થી 7 છોલેલી બદામ આખી રાત પાણીમાં પલાળી રાખો. સ્ટેપ 2, સવારે આ બંને વસ્તુઓને એકદમ શાંતિથી અને ખૂબ ચાવીને ખાઓ. અને સ્ટેપ 3, જે સૌથી અગત્યનું છે, આ ખાધાના 30 થી 60 મિનિટ પછી 1 ગ્લાસ નવશેકા દૂધમાં થોડું ઘી અને મિશ્રી ઉમેરીને પી લો. આ એક આખી સંપૂર્ણ ઔષધીય પ્રક્રિયા છે. અને આમાં સૌથી રોમાંચક બાબત શું છે ખબર છે? આનો સમયગાળો.
માત્ર 20થી 25 દિવસ. જી હા, તમારે કોઈ મહિનાઓ કે વર્ષો સુધી રાહ નથી જોવાની. જો પાચનતંત્ર સારું હોય અને આ પ્રયોગ કરવામાં આવે તો માત્ર 20થી 25 દિવસમાં જ શરીરમાં ગજબના સકારાત્મક પરિણામો દેખાવા લાગે છે. ઘરેલું આયુર્વેદિક નુસ્ખાઓને આ જ તો સાચી તાકાત છે. ચાલો હવે અંતિમ વિભાગ તરફ વળીએ, હાડકાં, બ્લડ પ્રેશર અને ચમકદાર ત્વચા. જો શરીરનું માળખું જ મજબૂત નહીં હોય તો શું કામનું? દેશી ચણામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ કૂટીને ભરેલા છે. સમજો કે આ ત્રણેય ખનિજો આપણા હાડકાં માટે પાયાની ઈંટો જેવું કામ કરે છે. ભવિષ્યમાં સાંધાના દુખાવાથી બચવા અને બોન ડેન્સિટી વધારવા માટે રોજના આહારમાં પલાળેલા કે શેકેલા ચણાનો સમાવેશ કરવો એ એકદમ બેઝિક જરૂરિયાત છે. એક બીજી બહુ જ કામની ટીપ આપું. જો તમારું બ્લડ પ્રેશર સતત લો રહેતું હોય, શરીરમાં અતિશય થાક રહેતો હોય અને ચહેરા પરથી નૂર જતું રહ્યું હોય તો આ આંકડો યાદ રાખજો. 15થી 20 કિસમિસ, અડધીથી 1 મુઠ્ઠી કાળા ચણાની સાથે 15થી 20 કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખૂબ ચાવીને ખાવી જોઈએ. આ પ્રયોગ કરવાથી એક જ મહિનામાં લો બીપી અને થાક ક્યાંય ગાયબ થઈ જશે. અને હા, ચણા માત્ર ખાવા માટે જ નહીં પણ બહારની ત્વચા માટે પણ એટલા જ જબરદસ્ત છે. જો કોઈને ઇટરકેરિયા એટલે કે શીળસ કે પિત્ત ઉછળવાની તકલીફ હોય તો 100 ગ્રામ ચણાના લોટમાં 10 ગ્રામ કાળા મરીનો પાવડર ભેળવીને મીઠા વગરની રોટી કે ચીલા બનાવીને ખાવાથી અંદરથી ખૂબ જલ્દી રાહત મળે છે. અને જો ત્વચાનો રંગ નિખારવો હોય ને તો આ જ બેસનમાં કાચું દૂધ ઉમેરીને નહાવાના 15-20 મિનિટ પહેલાં ચહેરા અને શરીર પર લગાવો. નહાતી વખતે તેને હળવેથી રગડીને ઉતારશો એટલે વાહ, એકદમ નેચરલ ગ્લો આવશે. કારણ કે તેમાં રહેલું ઝિંક અને વિટામિન B6 ત્વચાને અંદરથી પોષણ આપે છે. તો આપણે શું જોયું કે આપણું રસોડું જ આપણી સાચી ફાર્મસી છે. વજન ઘટાડવું હોય, ડાયાબિટીસ કંટ્રોલ કરવો હોય, હોર્મોન્સ સેટ કરવા હોય, હાડકાં મજબૂત કરવા હોય કે પછી ત્વચા ચમકાવવી હોય, આ એક નાનકડો દેશી ચણો આ બધું જ કરી શકે છે. હવે જતાં જતાં એક વિચાર સાથે તમને છોડી જાઉં છું. જો માત્ર એક મુઠ્ઠી સામાન્ય દેખાતા ચણામાં આટલી બધી શારીરિક ઊર્જા, મજબૂતી અને જાદુ છુપાયેલો હોય તો તમારા રસોડાના ડબ્બાઓમાં શાંતિથી બેઠેલી બીજી કેટલીય એવી અદ્ભુત ઔષધિઓ હશે જેને આપણે હજુ સુધી ઓળખી જ નથી. જરા વિચારજો. આશા છે કે આજના આ વિશ્લેષણ પછી તમે તમારા રોજિંદા ખોરાકને એક સાવ નવી જ નજરે જોશો. સ્વસ્થ રહો, મસ્ત રહો. ફરી મળીશું.